નમસ્કાર મિત્રો, નવી સવારમાં આજે એક નવી વ્યક્તિ આજે આપણી સાથે છે કરુણાબેન શુક્લ, જેમણે બાળ શિક્ષણમાં પોતાના 50 વર્ષ આપ્યા છે. બાળ શિક્ષણ, બાળ કેળવણી, બાળ ઘડતર એની માટે સતત ને સતત કામ કરતા રહેલા કરુણાબેનના અમદાવાદ સ્થિત એમના નિવાસસ્થાને આજે અમે અહીંયા આવ્યા છીએ. આ મુલાકાતમાં આપણે કરુણાબેનના પોતાના શિક્ષણ, એમને શિક્ષણમાં સંશોધન કર્યું છે, બાળકોને બાળ કેળવણીમાં, બાળ શિક્ષણમાં એટલું બધું વ્યાપક રીતે એમણે કામ કર્યું છે, એટલે એમના અનુભવો વિશે આપણે સાંભળવાના છીએ. મૂળતઃ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલું એક શૈક્ષણિક સંસ્થાન જે બાલઘર તરીકે ઓળખાય છે, એમાં એમણે એમના જીવનના મોટાભાગના વર્ષો આપ્યા છે. નમસ્તે કરુણાબેન. નમસ્તે. નમસ્તે. નવી સવારમાં તમારું સ્વાગત કરીએ છીએ. કરુણાબેન, તમે શિક્ષણમાં અને મૂળતઃ બાળ શિક્ષણમાં તમારા જીવનના 50 વર્ષો એટલે કે અડધી સદી આપી. તો મૂળભૂત રીતે તમારી દ્રષ્ટિએ શિક્ષણ એટલે શું? જો શિક્ષણ એ નાનપણમાં શિક્ષણ માતા તરફથી મળે. બહુ જ બાળક જન્મે પછી જે એને ઘરનું વાતાવરણ મળે, પહેલાં તો 4 વર્ષ કે 5 વર્ષ પછી બાળ મંદિરમાં મૂકતા. અત્યારે એવું થઈ ગયું છે કે 2 વર્ષે, 2.5 વર્ષે, 3 વર્ષે મૂકી દે છે, પણ એ બરાબર યોગ્ય નથી. બાળકને શરૂઆતમાં માતાની જરૂર વધારે પડે અને માતા જ બાળકને બોલતા શીખવાડે, જમતા શીખવાડે, ચાલતા શીખવાડે, એ બધું. અને બીજું શું, માતા અને બાળકનું સાનિધ્ય પણ કામનું છે કે માતા બાળકને વહાલ કરે, ખોળામાં બેસાડે, સુવાડે, ખભો થપથપાવે, તો એ માતાને પણ એક જાતનો સંતોષ મળે કે ચલો મેં મા તરીકે મારું કામ થયું. ને માતાને આનંદ પણ મળે. જો સંતોષ એકલો મળે નહીં, પણ સાથે સાથે આનંદ મળે. એ હવે ખબર નહીં, આમ જતું રહ્યું છે, કંઈ બહુ દેખાતું નથી. પણ તમારી દ્રષ્ટિએ બાળકને સ્કૂલે મૂકવાની સૌથી યોગ્ય ઉંમર કઈ? જો બાળકને અમે બાલઘરમાં 2 વર્ષે પણ લેતા, શૈશવ ચલાવતા ત્યારે 2 વર્ષે લેતા. પણ બાળકને તે વખતે સોશિયલાઇઝેશન કરાવવા માટે અમે લેતા. એને ગીતો ગવડાવીએ, એને સેન્ડપીચમાં રમવા લઈ જઈએ, પછી વાર્તાઓ કહીએ. એટલે બાળક આવે ત્યારે ભણવાનો કક્કો ને એવું બધું ના હોય અંદર. ખાલી ફોર્મલ ટ્રેનિંગ હોય કે છોકરાઓ આવે અને એકબીજા સાથે હળે મળે, એકબીજા સાથે દોસ્તી કરે, એકબીજા સાથે રમે અને પછી 2 કલાકનો ટાઈમ સ્પેન્ડ કરીને ઘેર જાય. એ 2 થી 3 વર્ષનો ગાળો. પછી 3 વર્ષથી 4 વર્ષનો જે ગાળો હોય, નર્સરી આપણે કહીએ એને, તો એ 3 થી 4 વર્ષમાં પણ ભણવાનું એવું ના આવે. આવે ખરું, પણ છોકરાને ખબર નથી કે આ ભણવાનું છે. એમાં આડી લીટી કરીએ, ઊભી લીટી કરીએ, ત્રિકોણમાં રંગ પૂરાઈએ, ગોળમાં રંગ પૂરાઈએ, ગ્રાઉન્ડમાં લઈ જઈને સેન્ડપીચમાં રમાડીએ, શીશીની રમત રમાડીએ, બાળકો બગીચો બનાવે, હિંચકા ઝૂલા ખાય અને શિક્ષક સાથેનું એક સાનિધ્ય કેળવે. જો બાળકનું સ્કૂલે જાય ત્યારે બાળકનું એવું એક કામ હોય કે પહેલું તો શિક્ષક સાથે માતૃત્વની લાગણી જોડાય, એ વધારે કામનું છે. એટલે અમે તો કાયમ એવું કરીએ કે એક મોટા શિક્ષક રાખીએ, એક નાના શિક્ષક રાખીએ. જેને એનું દાદી જોઈતી હોય ને એ મધુબેન જોડે જાય, અને મા જોઈતી હોય એ પન્નાબેન જોડે જાય. એમ જે મા સાથે હેવાયું હોય એ એમ થાય. એટલે અથવા તો પન્નાબેન જરા સ્ટ્રિક્ટ થાય કે આવું તારે કરવું જ પડશે, તો પાછા દાદી જોડે જતા રહે. એટલે બેવનો પ્રેમ મળે. અને શરૂઆતમાં ખબર છે, આપણે નર્સરીમાં એવું રાખતા હતા કે છોકરાઓને સેપરેશન પીરિયડ, જેમાં પહેલાં તો છોકરાઓ સાથે જ મા બેસે ક્લાસમાં જ. પછી આપણે તો ચારે બાજુ કાચ હતા, એટલે પછી પહેલાં બહાર કાળા ઓટલે બેસે, એટલે એની માને બાળક જોઈ શકે કે મારી મા બેઠી છે એમ.
પછી એને વિશ્વાસ બેસે ને પછી શું થાય, ધીરે ધીરે વિશ્વાસ કેળવાતો જાય અને એ વિશ્વાસ જાય શિક્ષક ઉપર કે આ મારી મા જેવી જ છે એમ, કે દાદી જેવી છે. અને પછીથી એ માઓ બહાર ઓટલે બેસે, ઓટલા ઉપરથી બહાર જાય, બાંકડા ઉપર બેસે અને બાંકડા ઉપર પછી એ કોઈ છોકરાને એવું મન થાય કે મારી મમ્મી બેઠી છે કે જતી રહી, તો પાછા ઓટલે જોવા જાય, જોઈને આવતા રહે ક્લાસમાં, પણ છે કે નહીં એવું ખબર પડે અને પછી છેલ્લે આવજો કહી દે. આ પ્રોસેસ કોઈ જગ્યાએ કોઈ સ્કૂલમાં નથી, કારણ કે સેપરેશન એવું છે કે છોકરાને આમ ખેંચીને રડાઈને ધમકાઈને લઈ લેવાનું બહુ યોગ્ય નથી. એ પોતાની ઈચ્છા મુજબ જે કરે એ વધારે સારું. એટલે સેપરેશન પીરિયડમાં લગભગ માઓને કોકને એક મહિનો બેસવું પડે, કોકને 2 મહિના બેસવું પડે, કોકને વરસ બેસવું પડે. તો એ પ્રમાણે થાય તો વધારે થાય. અને એ સેપરેશન લગભગ બધા છોકરાઓનું 20-25 દિવસમાં થઈ જતું હોય, લગભગ. કોઈ 1-2 અપવાદ રૂપે બાકી હોય તો ના થાય, બાકી તો થઈ જ જતું હોય. એ સેપરેશન પીરિયડ એક કામનો એટલા માટે છે કે બાળક મા છે કે અથવા દાદી છે એવો વિશ્વાસ પેદા કરે ત્યાં સુધી. એને ઇંગ્લિશમાં રેપોર્ટ કહેવાય કે બાળકને શિક્ષક સાથેનો જે રેપોર્ટ હોય એ બરાબર કેળવાય ને પછી એ બાળક એને શું થાય, નાના છોકરાઓને શરૂઆતમાં એવું થાય કે મને બાથરૂમ લાગશે તો, મને સંડાસ લાગશે તો, મારે ખાવું હશે તો, મને ભૂખ લાગશે તો, મારે બહાર જવું હશે તો. એ કોઈ પણ અજાણ્યા માણસ સાથે પોતાની જાતને સાંકળી ના શકે, એટલે એને બીક લાગે કે આવું થશે. પણ જ્યારે શિક્ષક એને વિશ્વાસ અપાવે કે ના આ બધું બરાબર છે ને તું કહીશ ત્યારે તને જવા દઈશું, તું કહીશ ત્યાં તને મોકલી દઈશું અને તારા ભાઈબંધો પણ થઈ જશે, એવું બધું થોડું કરવા માંડે. પછી એને એવું થાય કે આ મારી મા જેવી જ છે, કે આ મારી દાદી જેવી જ છે. પછી એ વિશ્વાસ એને બેસે, પછી માને છોડી દે એમ. પણ ત્યાં સુધી તો જ્યાં સુધી માનો વિશ્વાસ શિક્ષકમાં ના આવે ત્યાં સુધી એને ઠેકાણું ના પડે. હવે માનો વિશ્વાસ શિક્ષકમાં આવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? કેવા શિક્ષકો જોઈએ? હા, એ શિક્ષક એવા જોઈએ. ધારો કે શરૂઆતમાં અમારે ત્યાં એવું હતું, મધુબેન હોય અને પન્નાબેન હોય. પન્નાબેન જરા યંગ હતા એટલે છોકરાને હિંચકા ખાવા લઈ જાય, હિંચકા ખવડાવે, પોતે નાખે હિંચકા. અથવા સીડી ચડવાની હોય પેલી જંગલ જીમની, તો એને આંગળી પકડે અને ઉપર ચડાવે. કોઈ વખત શિક્ષક પણ ઉપર ચડે અને એને નીચે પેલો બીજો શિક્ષક ઊભો રહે એને ઉપરથી સરકાવે એને. એટલે એને એવું ફીલ થાય કે હવે મને અહીં વાંધો નથી. અથવા બાથરૂમ જવું હોય તો આંગળી પકડીને લઈ જાય 2-4 વાર, પછી એને જાતે જતો રહે. પણ પહેલાં તો એવું કરવું પડે કે શિક્ષકે માં જ થઈ જવું પડે કે એને શેની જરૂર છે એમ. અને બહુ વર્ષો કામ કર્યા પછી શિક્ષકને ખબર પડી જાય કે આને અત્યારે આની જરૂર છે. એટલે બાળ માનસની તાલીમ એટલે જે બાલઘરના શિક્ષકો હતા એમાં બાલ માનસની તાલીમ અપાવવામાં આવતી હતી. હા, એ એવું કરતા કે એક શિક્ષક હોય ને એની જોડે 5 વર્ષ સુધી રહે. ધારો કે મધુબેન જોડે પન્નાબેન રહે, 5 વર્ષ સુધી રહે એટલે એની રીતભાત અને બધું શીખી લે. કેમ બોલવું, કેમ ચાલવું, ક્યારે બાળક જોડે ફોર્મ થવું, ક્યારે થાય બાળક જોડે કે જ્યારે બાળક તમારામાં વિશ્વાસ મૂકતું થઈ જાય. અને પછી તમે એવું થાય કે ના હવે આ બાળકને વાંધો હવે એવો નથી, એને લડી શકાયું છે કે ફોર્મલી બોલી શકાયું છે તો બોલી શકાય, બાકી તો ના બોલાય. હવે અમારે ત્યાં એવું છે કે જમવા માટેની લાઈન થાય, નાસ્તા કરવાની લાઈન થાય, બરાબર? આ બધાને પહેલાં જ રહેવું હોય. પછી એ શિક્ષકે ઉપાય શોધવો પડે કે આજે તું પહેલો રહ્યો છું ને તો કાલે તારો બીજો નંબર, પછી તારો ત્રીજો નંબર, પછી ચોથો, એમ તારો મહિનો થશે એટલે પાછો પહેલો નંબર આવી જશે. જો બધાને પહેલાં તો જવું જ હોય, બરાબર? પછી આપણે રસ્તો કાઢવો પડે કે પહેલાં. હવે હિંચકા ખાવામાં અમારે એવું થાય કે બધાને જ હિંચકા ખાવા હોય એટલે અમે 25 હિંચકા નોંધાયેલા કે 25 ખાઈને ઉતરી જવાનું, બીજાને હિંચકો આપવાનો. અને 25 ગણે કોણ?
ના, એ છોકરા જ ગણે, બેવું બેઠો હોય એ ગણે અને નીચે ઊભો હોય એ ગણે 25-25. અને હું કહું 25 એટલે એમ કે અંદર જવાનું કે બહાર આવવાનું. હું કહું કે જઈને પાછું આવે એને એક કહેવાય. એટલે એ લોકો કરે એવી રીતે અમે રિસેસમાં ભાગ પડ્યા હતા કે સોમવારે પહેલું ધોરણ, એ પહેલા ધોરણવાળાનો જ વારો, બીજા કોઈનો વારો નહીં. મંગળવારે બીજું ધોરણ, બુધવારે ત્રીજું અને ગુરુવારે ચોથું અને શુક્રવારે પહેલા ધોરણવાળા બીજો વારો આપવાનો. નાના લોકો છે ને એટલે એનો બીજો વારો આપવાનો. પેલા લોકોનો તો ટાઈમ જ જુદો હોય નર્સરી કેજી વાળાનો, પણ બાકીના લોકોનું શું પાછું. એટલે બધાના વારા કરેલા કે આજે મોટરનો વારો, આજે ઝૂંપડી ઘરનો વારો, આજે જંગલ જીવનો વારો, બધાને વારા પ્રમાણે કામ કરે. એટલે અને કોઈ જાય જ નહીં હિંચકો. આજે સોમવાર પહેલું ધોરણ હિંચકાનો વારો છે તો બીજા કોઈ નજરે ના નાખે. એટલે બાળકો એટલા શિસ્તમાં રહે. હા, શિસ્તમાં એ સ્વયં શિસ્ત આવે. આપણે એને સમજાવવું પડે જો બાળકને કે બધાને હિંચકા ગમે છે બરાબર, પણ બધાને હિંચકા ખાવા હોય તો આપણી જોડે હિંચકા તો 4 જ છે, તો પછી વારા કરવા પડે. અને વારા કરીએ તો તમારો વારો પહેલા ધોરણનો વારો સોમવારે આવશે તો સોમવાર તમારે જેટલે હિંચકા ખાવા ખવાય, સોમવાર પાછું બધાને હિંચકા ખાવા હોય એટલે 25-25 ગણવાના અને 25 ગણીને ઉતરી જવાનું. ને ઉતરી જ જાય છોકરાઓ. એ શિસ્ત રાખે જ એમ, એને ખબર પડે એવી સમજાવીને બોલવું પડે તો એ શીખી જાય મૂળ મુદ્દે. અક્ષર જ્ઞાન કઈ ઉંમરે આપણે શરૂ કરીએ તો એ યોગ્ય છે? અક્ષર જ્ઞાનમાં જો અમે શૈશવ 2 વર્ષે છોકરાઓને લઈએ ને ત્યારે અમે ભણવાની વાત ના કરીએ. મેં કહ્યું એમ અમે વાર્તા ને બધું કરીએ અને છોકરાનું સોશિયલાઇઝેશન જ થાય, એના દોસ્ત બનાવે. પછી 3 વર્ષ થાય ને એટલે અમે પહેલો મહિનો તો જૂન મહિનો કશું ના કરાવીએ, પણ જુલાઈ મહિનો આવે એટલે પછી બધા ગીતો ગવડે, વરસાદના ગીતો. ચોમાસું આવે ને એટલે વરસાદના ગીતો પણ ઋતુ પ્રમાણે હોય. વરસાદના ગીતો હોય, પછી ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રગીત એટલે રાષ્ટ્રભક્તિના ગીતો આવે, પછી મજાના ગીતો આવે, કોઈક વાર નવરાત્રિ તો ગરબા આવે. એવી ઋતુ પ્રમાણે ગીતો પણ હોય એટલે છોકરાઓ થોડાક ગીતોની પણ મજા લે. પછી એ લોકો શું કરે કે ત્રિકોણ, ગોળ, ચોરસ એ બધામાં રંગ પૂરવાનું. હવે નાના છોકરા હોય એને મોટર કંટ્રોલ ના હોય બહુ, એટલે રંગ બહાર જતો રહે. પણ છોકરાઓને જો પહેલી સૌથી મોટી વાત તો એ છે કે પ્રોત્સાહન આપવું બહુ જ જરૂરી છે છોકરાઓને પણ. અને દરેક બાળકને આ મોટી વ્યક્તિ છે એટલું માન આપવું પણ જરૂરી છે એમ. એવું નહીં કે 50 વર્ષનો હોય તો એને આપણે બોલાવીને પહેલાં કે જાતું જતો રહે. એટલે બાળકનું સ્વમાન ખાસ જાળવવું જ જોઈએ. સ્વમાન કોઈ પણ ઉંમરે જો પ્રેમ એવી વસ્તુ છે કે બધાને બધી ઉંમરે ગમે જ છે એમ. તમને 40 વર્ષ હોય, 5 વર્ષ હોય, 10 વર્ષ હોય, ગમે એટલા વર્ષ હોય, પણ પ્રેમનું એવું છે, પ્રેમની ભૂખ જિંદગી સુધી રહે. જો ઘરડા થાય તો વધારે પ્રેમ જોઈએ. તમે એની જો બહારથી આવીને બેસો, મમ્મા આજે શું કર્યું, ચલો આજનો દિવસ કેવો ગયો, આજે શું નવું કામ કર્યું, તો 10 મિનિટ બેસો તો એને ગમે કે મારો સ્વીકાર થયો એમ. તો નાના છોકરાઓને પણ એવું હોય કે મને કોઈ સ્વીકારે અને મને માન આપે. એટલે ત્રિકોણ, ગોળ, ચોરસમાં રંગ પૂરે. હવે એક દિવસ હું મધુબેન નહોતા, હું નર્સરીમાં ગઈ હતી, તે એક બાળક હતો, એને ડ્રોઈંગ નહીં ગમતું હોય એને. મેં બધાને રંગ આપ્યા, કાગળ આપ્યા, બધા દોરવા માંડ્યા, પણ એ છોકરાએ આમ તેમ લીટા કરીને આવ્યો મારી જોડે. મને કહે કે મેં શું દોર્યું બેટા? હાથી દોર્યો કે. એટલે હા, એક ઊભી આડી લીટી જ હતી, કશું હતું નહીં. મેં બહુ સરસ, ચાલ હાથી દોરે ને બહુ સરસ. મેં કહ્યું તારે બહાર જવું છે રમવા? આ બધા કામ કરે તારે બહાર રમવા જવું છે? તો કે ના. મેં કોઈ કાચમાં બેસીને બહાર જોવું છે? તો કે જોઈશ. પછી બેઠો અને કંઈ ડ્રોઈંગ કર્યું નહીં. પણ પછી 6 મહિના પછી એ છોકરો ડ્રોઈંગ કરતો થયો. હવે એ વખતે બાળકનો મૂડ ના પણ હોય, આપણે એવું કંઈ જરૂરી નહીં
કે 30 છોકરાઓ એને ઈચ્છા મુજબ એને એવું મન થયું કે મારી લાગણી સચવાય એમ. એને ડ્રોઈંગ નહીં કરે. એ વખત એને ચિત્ર નહોતું કરવું ને બીજું કંઈ કરવું. હા કરવા દીધું તમે. હા, એને નહીં, હવે મૂડ ના હોય તો ના કરે છોકરું. એટલે એક શિક્ષકે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આને મૂડ નથી આજે, એને બહાર જવું છે કે વરસાદ જોવો છે કે બગીચામાં જવું છે કે ખાલી બેસી રહ્યું. જો ઘણીવાર એવું હોય ખાલી બેસી રહેવાનું ગમે, કોઈને કશું ના કરવું હોય તો ખાલી આમ બેસી જ રહે તો બી ચાલે. એવું કંઈ નથી કે ભણવું જ પડે ને ભણાવવું જ પડે ને આખી જિંદગી પડી છે ભણવા માટે. મને ખબર નથી કે લોકો કેમ આટલા બધા પાછળ પડી જાય છે ભણવાની પાછળ. આપણે બાલઘરમાં ભણાવતા નહોતા, પણ 4થું ધોરણ હતું અને CNમાં એન્ટ્રન્સ ટેસ્ટ હોય, એમાં 800-900 છોકરા બેઠા હોય તો આપણા છોકરા પહેલાં 50 નંબરમાં હોય. અમે નહોતા ભણાવતા તોય આટલા છોકરા હતા. નર્સરીમાં અમે ગોળ કરીએ, ત્રિકોણ કરે, આડી ઊભી લાઈન કરાવીએ, રંગ પુરાવીએ, ગીતો ગવડાવીએ, સીવણકામ થોડું ઘણું મૂકી દઈએ, જેને જે કરવું એ કરે, ના કરવું તો ના કરે. કોઈને કમ્પલ્સન નથી કે આ કરવું જ, આ નિશાળમાં જઈએ એટલે આવું કરવું જ પડે એવું નક્કી ના હોય એમ. મૂડ ના હોય તો ના કરે, અથવા ઈચ્છા ના હોય તો ના કરે એમ.